નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ સિવિલ હોસ્પિટલમાં રાત્રે નર્સ સાથે બનેલ ઘટના। હૃદય કંપાવી દે તેવી ઘટના છે આ। ડૉક્ટર સનત ઠક્કર એમની અંગત જિંદગીના અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા। એમની ખુદની પત્નીનું સિઝેરિયન થયું હતું અને દીકરો પૂરા મહિના કરતાં ખૂબ વહેલા જન્મ્યો હતો। આજે એ વાતને 15 દિવસ થયા હતા, પણ પ્રીમેચ્યોર દીકરો કાચની પેટીમાં જ કેદ હતો। ડૉક્ટર બેસવા ખાતર પોતાના કન્સલ્ટિંગ રૂમમાં બેસતા હતા, પણ એમનું મન દર્દીઓમાં લાગતું ન હતું। ડૉક્ટર સનત ગાયનેકોલોજિસ્ટ હતા। એમણે છેલ્લા 2 અઠવાડિયાથી નર્સને કહી દીધું હતું, સિસ્ટર, હમણાં આ એક પણ નવા દર્દીનો કેસ લેવાનો નથી, જૂના દર્દીઓને જ આવવા દેજો। પણ સર, જે દર્દીએ આપણે ત્યાં ડિલિવરી માટે નામ નોંધાવી દીધું હોય તે પ્રસ્તુતિ માટે આવી છળે તો? શક્ય હોય તો એને પણ સમજાવીને બીજા નર્સિંગ હોમમાં મોકલી આપજો। હું અત્યારે માનસિક રીતે ખૂબ જ વ્યગ્ર છું। મારો દીકરો, ડૉક્ટર આગળ બોલી ન શક્યા। દીકરો ડૂમો બનીને સ્વરપેટીમાં અટકી ગયો। આ પરિસ્થિતિ એમ આસાનીથી નહીં સમજાય, એના માટે એ હાલતમાં મુકાવવું પડે। પત્ની ઓપરેશનના ખાટલામાં પડેલી હોય, અધૂરા મહિને અને ઓછા વજન સાથે જન્મેલો પુત્ર બાળકોના ડૉક્ટરને ત્યાં ઇન્ક્યુબેટરમાં પડેલો હોય। દિન પ્રતિદિન એના વજનમાં ઘટાડો થતો જતો હોય। મોંઘામાં મોંઘી દવાઓ, પણ એ માંસના લોચામાં ઉમ્મીદનું કિરણ આટલું દિવસો બાદ પણ પ્રગટાવી શકતી ન હોય, ત્યારે કયો બાપ પોતાની કમાણીમાં મન લગાવી શકે? એ દિવસે ભગવાને ડૉક્ટરની કસોટી કરી। સાંજે 8 વાગ્યે જ્યારે કન્સલ્ટિંગ પૂરું કરીને ડૉક્ટર સનત પોતાના પુત્રને જોવા માટે નીકળી પડ્યા રહ્યા, ત્યારે એક મુસ્લિમ પુરુષ એની બીબીને લઈને આવી પહોંચ્યો। ડૉક્ટર સનત એને ઓળખી ગયા। એ અમીર ખાન હતો। એની જુબેદાને પ્રસ્તુતિની પીડા સાથે લઈને આવ્યો હતો। ડૉક્ટર સાબ, હમ સહી વક્ત પે આ ગયે। ડૉક્ટરને પગથિયાં તરતા જોઈને અમીર ખાન હસ્યો। ભાઈ, એક કામ કર सकते हो, तुम्हारी जुबेदा को किसी और दवाखाने में ले जा सकते हो, मैं ज़रा मुसीबत में हूँ। नहीं साहब, ये कैसे हो सकता है? हमारे 3 बच्चे आपके ही हाथों पैदा हुए हैं। हमको सिर्फ आपके ऊपर भरोसा है, इसलिए तो हमने आपके यहाँ नाम भी रजिस्टर करवाया लिया था। अब आप इस तरह नहीं साहब, हम नहीं जाएंगे। आपको जाना हो તો જાઓ। દર્દીનો પ્રેમ, આગ્રહ, જીદ એક તરફ હતા, તો કાયદો, વ્યાવસાયિક નિમિત્તતા અને માનવતા બીજી તરફ હતા। ડૉક્ટરના પગમાં બેસીને પડી ગયો। એ છીડાયા પણ રોકાઈ ગયા। જુબેદાને એમણે લેબર રૂમમાં લીધી। સૌથી સુવાવડ હતી, સૌથી। એમ છતાં આ વખતે પ્રસ્તુતિમાં પારાવાર મુશ્કેલી પડી। બાળક અતિશય મોટું હતું। મોડી રાતે બાઈનો છુટકારો થયો। દીકરો જન્મ્યો હતો। આ પહેલાંની 3 સુવાવડોમાં જુબેદાને દીકરીઓ જન્મી હતી। જ્યારે ડૉક્ટર સનતે લેબર રૂમમાંથી બહાર નીકળીને પુત્ર જન્મના સમાચાર આપ્યા, એ સાથે અમીર ખાનના ચહેરા પર ખુશીના ગુલાબો ખીલી ઉઠ્યા। સચ? એ માંડ આટલું બોલી શક્યો। હા, और बर्छे का वजन 4 किलो भी है। अभी से ऐसा दिखता है जैसे कि 2 महीने का हो। ડૉક્ટરના મુખમાંથી આ શબ્દો નીકળતા તો નીકળી ગયા, પણ તરત જ એમનો ચહેરો કરમાઈ ગયો। કાચની પેટીમાં પડેલો પોતાનો દીકરો એમને યાદ આવી ગયો। 1 કિલો ને 400 ગ્રામનો એ પિંડ કેટલા માસનો લાગતો હતો? साहब, आप कोई तकलीफ में लग रहे हैं? क्या है, मैं कुछ काम आ सकता हूँ? અમીર ખાન ગરીબ હતો, તેમ છતાં હમદર્દી બતાવવા કાછો ન પડ્યો। હે,
नहीं भाई, मेरी तकलीफ़ ऐसी है कि तुम तो क्या, लेकिन टाटा बिरला भी मेरी मदद नहीं कर सकते। अब तुम्हारा काम तो हो गया, मेरा काम अभी बाकी है, मुझे जाना पड़ेगा। આટલું કહીને નર્સને બાકીના કામ માટેની સૂચના આપીને ડૉક્ટર સનંત નર્સિંગ હોમના પગથિયાં ઉતરી ગયા. આ જ શહેરમાં 15 કિલોમીટર દૂર આવેલા એક જાણીતા ચિલ્ડ્રન નર્સિંગ હોમમાં કોઈનો કુમળો સાદ એમને બોલાવી રહ્યો હતો. એમણે ગાડી મારી. કેમ આજે આટલું બધું મોડું થયું? રાતના 2:30 વાગ્યે સ્પેશિયલ રૂમની પથારીમાં સૂતેલી પત્નીને ડૉક્ટર સનંતને જ્યારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે એના ફિક્કા ચહેરા ઉપર ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. શું કરું? હું નીકળતો હતો ત્યાં જ એક મુસ્લિમ પેશન્ટ આવી ગઈ. 4th ગ્રેવિડા હતી. મેં ખૂબ જ સમજાવી પણ એ ન માની. એનો વર ન માન્યો. મારે ના છૂટકે રોકાવું જ પડ્યું. દાજ તો એવી ચડી કે કંઈ વાંધો નહીં. એને રજા આપતી વખતે હું પણ લેશ માત્ર દયા નહીં બતાવું. દોઢું બિલ લઈશ. 1 રૂપિયો પણ ઓછો નહીં કરું. આ લોકોમાં માનવતા જેવી તો કોઈ ચીજ જ નથી હોતી. ભાંગતી રાતે ડૉક્ટર એમનો ઉકળાટ ઠાલવતા રહ્યા અને પત્નીના માથાના ખુલ્લા કેશમાં હાથ ફેરવતા રહ્યા. પછી અચાનક પૂછી બેઠા, કેમ છે આપણા રાજકુંવરને? પત્નીનું મોં પડી ગયું. આજે વજન 1200 ગ્રામ થઈ ગયું છે. સાંજે ડૉક્ટર શાહ આવીને કહી ગયા, હાલત ચિંતાજનક કહેવાય. બાળકને નસ વાટે ગ્લુકોઝ વોટર તો ચડાવીએ છીએ પણ એનાથી વજન નહીં વધે. નાકમાં રાયલ્સ ટ્યુબ નાખીને બહારનું દૂધ પણ આપી જોયું. ઝાડા થઈ ગયા. હવે એક જ ઉપાય છે, માતાનું ધાવણ જોઈશે. બીજું એક પણ દૂધ બાળક પચાવી શકે નહીં. હવે શું થશે? કેમ તારું ધાવણ નથી આવતું? 2 અઠવાડિયા થઈ ગયા ને એટલે ઝરણ સુકાઈ ગયું. ઉપરથી દીકરો જીવશે કે નહીં એની ચિંતા. પેટમાં કોળિયો નાખવાની પણ ઈચ્છા થતી નથી. આમાં ધાવણ કેવી રીતે આવે? આખી રાત પતિ પત્નીએ ચિંતામાં પસાર કરી દીધી. સવારે પીડિયાટ્રિશિયન આવ્યા. ડૉક્ટર સનંત ઠક્કરને જોઈને બોલી ગયા, ડૉક્ટર, ગમે તે કરો પણ બપોર થતાં સુવિધામાં માનું ધાવણ લાવવાની વ્યવસ્થા કરી આપો. અધરવાઇઝ ઇટ વિલ બી ડિફિકલ્ટ ટુ. નો પ્લીઝ, એવું ન બોલશો. હું જોઉં છું, કંઈક તો કરવું જ પડશે. 2 ચમચી ધાવણ માટે 3 લોકમાં ઘૂમી વળીશ. હું આમ ગયો ને આમ આવ્યો. ડૉક્ટર સનંત ઠક્કર આટલું કહીને નીકળી તો પડ્યા પણ 2 કલાકની રડપડાટ પછી થાકીને નિરાશ હાલતમાં પોતાના નર્સિંગ હોમમાં જઈને ખુરશીમાં કસડાઈ પડ્યા. નર્સ આવીને પાણી આપી ગઈ. વાતને તાગ મેળવીને બિચારીએ પણ ચિંતામાં પડી ગઈ. થોડી વાર પછી અમીર ખાન આવ્યો. સાબ, आप बड़ी फिक्र में दिखते हैं. मेरे लायक कोई काम हो तो ज़रूर बतला देना. तू जाने भाई, एक बार कह दिया ना कि डॉक्टर उश्केराई गए. नर्से जब्बानी बाई झालीने अमीर खानने બહાર ખેંચી દીધો. થોડીવાર સુધી નર્સે ગરીબ આંધળ મુસલમાનને સાચી વાતની માહિતી આપીને ધમકાવી રહી. છેલ્લે એણે આદેશ ફરમાવ્યો, अब आज के दिन में डॉक्टर साहब को डिस्टर्ब नहीं करना. પણ 15 મિનિટ પછી પાછો અમીર ખાન ઝબક્યો. એના હાથમાં નાનકડી વાટકી હતી. બારણું હડસેલીને એ કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થયો. સાહેબ, खफा मत होना, इसमें दूध है. बकरी का या गाय का नहीं, पाउडर का भी नहीं. ये तो मेरी जुबेदा का धावण है साहब, आपके बच्चे के लिए. और भी जितना चाहिए मुझे बोल देना साहब. है और तुम्हारा बच्चा, उसकी फिक्र मत करो साहब. वो तो पठान का बच्चा है. 3 दिन भूखा रहेगा फिर भी मरेगा नहीं. आप कहो तो जुबी तक कहो भी बच्चे के पास भेज दूँ.
આમિર ખાનની કંપતી લાંબી દાઢીમાં એક ગરીબ માણસની અમીરાત છલકતી હતી અને ડૉક્ટર વિચારતા હતા કે ક્યારે આનું બિલ બનાવવાનો સમય આવે ને ક્યારે હું આ લીલા રંગના સ્નેહનો કેસરીયો પ્રતિસાદ પાઠવું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.